હે બેન, કેવો લગન ગાળો હાલે ને કેવા બધાય લગનમાં જાય, એક આપણે જ ઘરઘેણામાં જવાનું હે. હવે તારે તો વાતું કરવી, મને ઘરઘેણાય માંડ થાય છે. આપણે તો હું હરખ એવો ઓલા બિચારા ભીમભાઈ ને લગન નો હરખ હતો, એને કુંવારી છોકરી હારે લગન કરવા હતા, પણ ઘર ભંગ મયલું તો પછી ઘરઘેણું જ કરવું પડે ને. તું એ હું ભીમભાઈ ને કુંવારી છોકરી મળી તો જાત, પણ હેને ભીમભાઈ ઉતાવળ કરી ગયા બેન. હવે ભીમભાઈ 45 વર્ષે તો પોઈગા, પોણા ગઈઢા થઈ ગયા, હવે કેટલીક નિરાત રાખે. હા, ઈ વાતે સાચી હે. એને માથામાંય ધોળા વાળ આવી ગયા અને થોડાક દાઢીમાંય હે કા. હા તો બધું બરાબર જ મળી ગયું. હે બેન, આપણે ઘરઘેણામાં તો જાહું, પણ આ વાડીનું ધ્યાન કોણ રાખે? હું બેન ઈ જ વિચારું હું. અત્યારે લગન ગાળો એ હાલે હે, એવું કોઈ માણા નથી મળતું પૈસા દેતાય કે આપણી વાડીનું ધ્યાન રાખે. હે બેન, પૈસા દેતા હે ને આરતીબેન ને કયો ને તો ઈ ધ્યાન રાખે. બીજા કોઈ મળે ને તો આપણે આરતીબેન ને નથી કેવું બેન, તને તો ખબર જ છે ને આરતીબેન કેટલા ગોટા કરે. પણ બેન, આપણે ક્યાં આરતીબેન આગળ કઈ કામ કરાવવાનું હે, ખાલી વાડીનું ધ્યાન રાખવાનું હે તો થોડા ને ગોટા કરે. હા ઈ વાત થઈ સાચી હે. તો હાલ હું આરતીબેન ને કેતી આવું, અને તું હે ને આરતીબેન હાટું ખાવાનું બનાવી નાખ. તે આરતીબેન હાટું ખાવાનું બનાવવું જોહે. તો આપણી વાડીનું ધ્યાન રાખે તો આપણે ખાવા તો દેવું પડે ને હવે. હા હારું, તો તું કેતી આવ ને હું હે ને ખાવાનું બનાવી નાખું. હા હા હાલ તો હવે હું હે ને આરતીબેન ને કહી આવું હો. હા બેન, કહી આવ. પોરબંદર ઘરઘેણું હે ને એટલે હું તો મામાના ઘરે રોકાઈ હું હવે થોડાક દી. હા હા રોકાજે, પણ પાછી અહીંયા વાયડી નો થાતી. હા હા હો. હા હાલ તો હું હવે હે ને ખાવાનું બનાવી આવું હો. હા હું આરતીબેન ને કહીને આવું. હા. આરતીબેન, તમે અમારી વાડીનું ધ્યાન રાખો. તમારે ક્યાં જાવું? અરે આરતીબેન, અમારે હે ને ભીમભાઈ ઘરઘેડામાં જાવું હે. અરે ભૂમિબેન, અમે પેલા સામેથી માંગુ નાખ્યું તું ભીમભાઈ ન્યા તો. કોનું? અરે મારું માંગુ નાખ્યું તું, અને હવે તમે જોવો એના પરિણામ, ઘરઘેણું કરવું પડે છે હવે. હવે તમે ઈ કયો ને તમે અમારી વાડીનું ધ્યાન રાખવા આવહો. હા ભૂમિબેન, હું આવું ખરી, પણ હું એકલી ના રહું. તમે જસુમાસી ને કયો ને તો મારો હથવારો થાય તો અમે બે થઈને રાખીએ ધ્યાન. પણ ભૂમિબેન, જો અત્યારે લગન ગાળો હાલે હો, એટલે 500 રૂપિયા રોજ થાહે. પણ જસુમાસી આવીએ? હાલો ને આપણે પૂછી આવીએ. હા હાલો હાલો હાલો. આ ભૂમિબેન ન્યા વાડીનું ધ્યાન રાખવા આવું, 500 રૂપિયા રોજ ને ખાવું પીવું ભૂમિબેન ઉપર. હે આરતીબેન, બેય ના 500? હા તો અમે બે આવીએ તો બેય નું રોજ આપવું જ પડે ને. ભૂમિબેન, 500 રૂપિયા તમે રોજ આપતા હોય અને ખાવું પીવું તમારી માથે, તો હું તો આમે નવરી છું, મને કઈ વાંધો નથી. હા તો હાલો, આમે મોડું જ થાય છે, હાલો. તો પણ પૈસા તો આપી દ્યો અત્યારે. હા હા, 500 આલ્યો. હાલો જસુમાસી. હા હાલ 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 હાલો. લે બેન, જસુમાસી આવ્યા, મેં તેનું રાંધ્યું નથી. હવે તમે હે ને અમારી ખાવા પીવાની કઈ ચિંતા કરો માં, તો હું ને જસુમાસી બધું કરી લેવું. હવે તમે બે બેનું તમારું તૈયાર થવાનું કરો. ભૂમિબેન, તમે હે ને હવે વાડીની કાંઈ ચિંતા કરો માં, વાડીનું ધ્યાન અમે રાખી લેહું. હા હા હાલો જસુમાસી. હાલો આપણે જીરે આગળ બેહીએ. હાલ બેન, હવે આપણે તૈયાર થઈ જઈએ. હાલ. આરતીબેન, હા આ ભૂમિબેન ને જીરું બહુ સારું થયું હો. હા આરતીબેન, અત્યારે આ લગન ગાળો બહુ હાલે, તો આપણે આ લગન કરવા હોય
તો આપણને બેંક વાળા લોન આપે? ના ના, કેમ આપણને લોન નો આપે? નકર તો બધી વસ્તુ ઉપર આપણે જેના ઉપર જોતી હોય એના ઉપર લોન તો આપે ને. અરે પણ જસુ માસી, તમારે કઈ જમીન પ્રોપર્ટી કઈ દાગીના કઈ મકાન હોય તો તમે હપ્તા ના ભરો તો બેંક વાળા એ વસ્તુ લઈ જાય. આ લગ્નમાં શું હોય તે ઈ લઈ જાય. તો પણ આપણે લગ્ન કરી લઈએ બરોબર, અને હપ્તા ન ભરીએ તો છોકરા ભલે ને લઈ જતા. જસુ માસી, તમે હવે રેવા દ્યો, તમે મારોય મગજ બંધ કરી નાખો. હાલો જસુ માસી, હવે અમે જાઉં હો, અને મારી વાડીનું ધ્યાન રાખજો પાછા હુઈ ન જાતા, નકર રેઢિયા ઢોર આવી જાહે. હા હા, હવે તમે ચિંતા કરો માં, તમે જાઓ. આ મારી બેન માં વાટ જોવે તૈયાર થઈને ઊભી હો. હા હા, જઈ આવો જઈ આવો, હું તમને જાઓ હો. કેવા જ આવી. હા હા, જાઓ, હા હા. જાઓ. જસુ માસી બેઠા હું હવે. ભૂમિબેન ને ઈ મારું તો રાંધી નાખ્યું હે, એની હવે તમારે તમારું જ એકનું રાંધવાનું હે. જાઓ બનાવી આવો. એમ? હા હા તો હાલો હું બનાવી આવું. હા, જાઓ. હા હા. આની ભેગું રહેવું અઘરું હે. હે જસુ માસી, હવે ખાઈ લેવું ને? હા હાલો ખાઈ આવીએ. હા હાલો તો. હાલો હાલો. ખાવાની બહુ મજા આવી કા જસુ માસી? હા બહુ મજા આવી, પેટ ભરીને ખાધું. પણ ભૂમિબેન ને ભેંસનું દૂધ ને દહીં ને હોય ને. હા, તમે તો માખણ ને ગોળ ને ઈ બહુ ખાધું. હાલો હવે જસુ માસી, આપણે ખાટલે જઈએ. હા હાલો. જસુ માસી, હા ખવાઈ બહુ ગયું છે એટલે હવે મારે થોડો છે ને લાંબો વાહો કરવો જોહે. હે? હા તો તમે થોડાક આમ ઊંચા વયા જાવ. હા. હું ઘડીક વાર હે ને લાંબો વાહો કરું, પછી તમે ઘડીક કરજો હો. હા હા. ત્યાં સુધી ધ્યાન રાખજો હો પાછા. હા. Oh no! Gapada sa 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 gapada pada pada. Bonk. હા, જોવો તો ખરા, ભૂમિબેન ના ખેતરમાં રેઢિયા ઢોર કરી ગયા. બધું જીરું ખાઈ ગયા. હાય રે. પણ જસુ માસી તમે કા હુઈ ગયા તા? પણ મને પછી નીંદર આવી, મને કઈ ખબર જ ન રહી કે હું કઈ. પણ મેં તમને કીધું તો ખરી કે તમે જાગો, હું લાંબો વાહો કરું, તમે હુઈ ગયા એટલે આ બધું ખાઈ ગયા. અરે હવે તો મને બીક લાગે. હવે શું થાય? આપણે શું જવાબ દેવું ભૂમિબેન ને? હે આરતીબેન, આ જીરાના પૈસા દેવા જોહે આપણે. હવે તમે શાંતિ તો રાખો ઘડીક વાર જસુ માસી, મને કઈક વિચારવા દ્યો. હાય રે. આવ્યો આરતીબેન કઈ વિચાર? શાંતિ તો રાખો જસુ માસી તમે. પણ હવે તમને વિચાર નહીં આવે તો ભૂમિબેન આવી જાહે. એ આરતીબેન, ભૂમિબેન આવે હવે તો. સામેથી જોવો. જસુ માસી, હું તમને કહું ને એમાં તમે હાયે આ કરજો, બીજું કાંઈ બોલતા નહીં. તમારે જો ઓશિકા હેઠે બે ગાભા હે, લાવો જલ્દી. કા એને શું કરવા? તમે લાવો તો ખરી. અલ્યો. એક તમે તમારા પગે બાંધી લ્યો, હું મારા હાથે બાંધી લઉં. હું કહું ને એમાં હાયે આ કરજો હો. तो आ गया क्या? હાય રે, આમ જોવો તો ખરી, તમે બે તો મારી વાડીનું પૂરું કરી નાખ્યું. તમે તો
માણસ છો કે ઢોર? હવે ભૂમિબેન તમે માણા હો કે નહીં? તમે અમને મોતના મોઢામાં મૂકીને વયા ગયા તા. કા? હવે કા હું આવ્યો તો જે દીપડો. દીપડો જીરું થોડું ખાઈ જાય. હવે જીરું નો ખાઈ દીપડો પણ માણાને તો ખાઈ જાય ને. હું ને જસુમાસી રોજડું સમજીને જીરામાં ગયા તા કાઢવા અને અમારી બેયની વાહે થયો દીપડો. અરે ભૂમિબેન અમે મારો જીવ માંડ બચાવ્યો. અમે 5-6 કિલોમીટર દોડી ગયા. હું ને જસુમાસી ઝાડવા ઉપર ચડી ગયા તયે તો અમે માંડ બે બચ્યા. જસુમાસી ઝાડવા ઉપર ચડી ગયા. ઈ તો મોત ગમે ને દેખાઈ જાય ને. ઈ તો ઝાડવા ઉપર હું તો ડુંગરે ચડી જાય. પણ આરતીબેન કોઈ દી દીપડો અહીંયા આવતો તો નથી હો. ઈ કઈ ફોન કરીને આવે ભૂમિબેન કે હું આવું હોઉં? મને જસુમાસીને જો તો ખરી કેવું લાગી ગયું. મને આ હાથમાં ઝાડવા ઉપરથી પડીને લાગી ગયું. જસુમાસી દોડતા દોડતા પડી ગયા ને એનો પગ મૈડાઈ ગયો. તમે વાત કેવી કરો ભૂમિબેન? આરતીબેન મને તો દુખાવો બહુ થાય છે પગમાં. હાલો હવે જસુમાસી આપણે બે હે ને દવાખાને જઈએ ને દવા લઈ આવીએ. ભૂમિબેન તમે અમને પૈસા આપો. હા અલ્યો પૈસા દવાખાને બતાવી આવો ને તમને સારું થઈ જાય ને તો સારું હો. હા હાલો જસુમાસી હવે આપણે દવાખાને જઈએ. Oh no! Gapada sa 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 gapada pada pada. જસુમાસી તમારો પગ મૈડાઈ ગયો ને ધીમે હાલો. હા Bonk.